લૂના વાયરા વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી 29 માર્ચથી 1 એપ્રિલ દરમિયાન કેટલાક વિસ્તારોમાં પડી શકે છે કમોસમી વરસાદ। નડિયાદ અમદાવાદ હાઈવે પર વરસેલા નજીક પેપર મિલમાં ભીષણ આગ લાગી। ત્યારે ઘટનાની જાણ થતાં ફાયરની 10 ગાડીઓ દોડી આવી। સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં વિવાદિત લખાણ મામલે દ્વારકા પીઠના જગતગુરુ શંકરાચાર્યએ કર્યો વિરોધ। કહ્યું, સહજાનંદ મહારાજના પિતા જેની પૂજા કરતા હતા તે કૃષ્ણની દરેક સનાતનીઓ કરી રહ્યા છે પૂજા। ગોંડલમાં પાટીદાર યુવકને મારવા મામલે થયેલા વિવાદ બાદ જોરદાર વાકયુદ્ધ। ગોંડલને મિર્ઝાપુર ગણાવનારા પરસોત્તમ પીપળિયા પર પ્રહાર। અલ્પેશ ઢોલરિયા અને ગણેશ જાડેજાએ પીપળિયાને ગણાવ્યા આવારા તત્વો। વધુ એક વયોવૃદ્ધ વ્યક્તિના જીવનમાં ફેલાયો ઉજાસ। 4 વર્ષથી અટકેલું કામ કેવી રીતે પૂર્ણ થયું? ઝી 24 કલાક પર રાત્રિના 7:55 જુઓ એક કોલ પ્રોબ્લેમ સોલ્વ।